મિત્રો, આ વિડિયો વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયક પાયાનું જ્ઞાન મળી રહે એટલે કે તેમના બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થાય તે માટે છે. 2.10 વેગમાન સંરક્ષણનો નિયમ. લો ઓફ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. ધારો કે બે ગતિમાન દડાઓ A અને B ના દળ અનુક્રમે m1 અને m2 તેમજ તેમના પ્રારંભિક વેગ u1 અને u2 છે. અહીં u1 ગ્રેટર ધેન u2 છે. ધારો કે બંને એકબીજા સાથેની આંતરક્રિયા દરમિયાન O બિંદુ પાસે તે સમય માટે અથડાય છે. આકૃતિ 2.15 બે દડાઓની અથડામણ. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર દડા A દ્વારા દડા B પર લાગતું બળ FBA થશે. આ અથડામણ બાદ દડા A અને દડા B ના વેગો અનુક્રમે v1 અને v2 થશે. જુઓ આકૃતિ 2.15. અહીં v1 અને v2 ના મૂલ્યો અને દિશાની ચિંતા આપણે કરવાની નથી. આ દડાઓ પર કોઈ બાહ્ય બળ લાગતું નથી. અથડામણ પહેલા દડા A નું વેગમાન PA m1 × u1. દડા B નું વેગમાન PB m2 × u2. કુલ પ્રારંભિક વેગમાન PI m1 × u1 m2 × u2. અથડામણ પછી દડા A નું વેગમાન PA' m1 × v1. દડા B નું વેગમાન PB' m2 × v2. કુલ અંતિમ વેગમાન PF m1 × v1 m2 × v2. ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર FAB PA' PA/T m1 × v1 m1 × u1/T. FBA PB' PB/T m2 × v2 m2 × u2/T. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર FAB FBA m1 × v1 m1 × u1/T m2 × v2 m2 × u2/T. m1 × v1 m1 × u1 m2 × v2 m2 × u2 bracket over. m1 × v1 m2 × v2 m1 × u1 m2 × u2. અંતિમ વેગમાન PF પ્રારંભિક વેગમાન PI. આમ બંને દડાની આંતરક્રિયા દરમિયાન અથડામણ પહેલા અને અથડામણ પછીનું કુલ વેગમાન સમાન જ રહે છે. આ પરથી આપણને ભૌતિક વિજ્ઞાનના અગત્યના એવા વેગમાન સંરક્ષણનો નિયમ નીચે મુજબ મળે છે. બાહ્ય બળની ગેરહાજરીમાં આંતરક્રિયા કરતા બે કે વધુ પદાર્થોના બનેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. અહીં આપણે વેગમાન સંરક્ષણનો નિયમ ન્યૂટનના બીજા અને ત્રીજા નિયમ પરથી મેળવેલ છે. આ નિયમ ગ્રહોના બનેલા તંત્રો તેમજ ઇલેક્ટ્રોન, પ્રોટોન વગેરે જેવા સૂક્ષ્મ કણોના બનેલા તંત્રો માટે સમાન રીતે સાચો છે. વેગમાન સંરક્ષણનો નિયમ મૂળભૂત અને સાર્વત્રિક છે. ઉદાહરણ 1. 90 કિલોમીટર પ્રતિ કલાક વેગ સાથે જતી 1000 કિલોગ્રામ દળ ધરાવતી કાર અને 18 કિલોમીટર પ્રતિ કલાકના વેગ સાથે જતા 6000 કિલોગ્રામ દળ ધરાવતી ટ્રક પૈકી કોનું વેગમાન વધુ છે? ઉકેલ. કાર m =
1000 kilogram. V is equal to 90 kilogram by hour. V is equal to 90 kilogram by hour is equal to 90 into 1000 upon 3600 meter upon second is equal to 25 meter by second. Truck M is equal to 6000 kilogram. V is equal to 18 kilometer by hour is equal to 18 into 1000 upon 3600 meter upon second is equal to 5 meter by second. कारનો વેગમાન P is equal to M into V is equal to 1000 into 25 is equal to 25,000 kilogram meter by second. ટ્રકનું વેગમાન P is equal to M into V is equal to 6000 into 5 is equal to 30,000 kilogram meter by second. ઉદાહરણ 2 10 કિલોગ્રામ દળના પદાર્થમાં 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ શોધો. જો આ બળને બમણું કરી નાખવામાં આવે તો પદાર્થમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે? ઉકેલ M is equal to 10 kilogram. A is equal to 3 meter by second square. F is equal to question mark. બળ F is equal to M into A is equal to 10 into 3 is equal to 30 Newton. આમ 10 કિલોગ્રામ પદાર્થમાં 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે 30 ન્યૂટન બળ જરૂરી છે. આ બળને બમણું કરવામાં આવે એટલે કે F is equal to 2 into 30 Newton is equal to 60 Newton લેવામાં આવે ત્યારે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ E is equal to F upon M is equal to 60 Newton upon 10 kilogram is equal to 6 meter by second square. ઉદાહરણ 3 50 કિલોગ્રામ દળના પદાર્થનો વેગ 4 સેકન્ડમાં 2 મીટર પ્રતિ સેકન્ડથી વધીને 10 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. આ માટેનું જરૂરી બળ કેટલું હશે? ઉકેલ M is equal to 50 kilogram. U is equal to 2 meter by second. V is equal to 10 meter by second. F is equal to question mark. T is equal to 4 second. F is equal to M into A is equal to M into in bracket V minus U upon T bracket over is equal to 50 into in bracket 10 minus 2 upon 4 bracket over is equal to 100 Newton. ઉદાહરણ 4 5 કિલોગ્રામ દળનો એક પદાર્થ 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. તેનું વેગ 5 સેકન્ડમાં વધારીને 30 મીટર પ્રતિ સેકન્ડ કરતા વેગમાનમાં થતો ફેરફાર અને તે પરથી આ માટેનું જરૂરી બાહ્યબળ શોધો. ઉકેલ M is equal to 5 kilogram. U is equal to 20 meter by second. V is equal to 30 meter by second. T is equal to 5 second. F is equal to question mark. વેગમાનમાં થતો ફેરફાર is equal to PF minus PI is equal to MV minus MU is equal to M in bracket V minus U bracket over is equal to 5 in bracket 30 minus 20 bracket over is equal to 50 kilogram meter by second. બાહ્ય બળ F is equal to PF minus PI upon T is equal to 50 upon 5 is equal to 10 Newton. ઉદાહરણ 5
10 કિલોગ્રામ દળ ધરાવતા એક સ્થિર પદાર્થ પર 50 ન્યૂટન જેટલું અચળ બળ લગાડવામાં આવે છે. આ પદાર્થ 2 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? ઉકેલ. M = 10 kilogram, F = 50 Newton, T = 2 second, F = ma પરથી પદાર્થનો પ્રવેગ A = F/m અચળ પ્રવેગની ગતિ કરતા પદાર્થ 5 મીટર સમયમાં કાપેલ અંતર S = ut + 1/2 × at². અહીં પદાર્થ પ્રારંભમાં સ્થિર છે, આથી u = 0 = 10 મીટર. ઉદાહરણ 6. 5 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ 4 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. આ પદાર્થ પર 20 ન્યૂટન જેટલું અચળ બળ લગાડતા તે પદાર્થનો 3 સેકન્ડ બાદ વેગ કેટલો થશે? ઉકેલ. M = 5 કિલોગ્રામ, U = 4 મીટર બાય સેકન્ડ, T = 3 સેકન્ડ, F = 20 ન્યૂટન. F = ma પરથી પદાર્થનો પ્રવેગ A F/m = 20/5 = 4 મીટર બાય સેકન્ડ સ્ક્વેર. હવે અચળ પ્રવેગથી ગતિ કરતા પદાર્થનો t સમયે વેગ v = u + at = 4 + 4 × 3 = 16 મીટર બાય સેકન્ડ. ઉદાહરણ 7. 12 ન્યૂટન બળ m1 દળવાળા પદાર્થમાં 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ તથા m2 દળવાળા પદાર્થમાં 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરે છે. બંને પદાર્થો ભેગા બાંધ્યા હોય તો તે જ બળથી તેને કેટલો પ્રવેગ મળશે? ઉકેલ. F = 12 ન્યૂટન, A1 = 3 મીટર બાય સેકન્ડ સ્ક્વેર, A2 = 6 મીટર બાય સેકન્ડ સ્ક્વેર. પદાર્થ એકનું દળ m1 = F/a1 = 12 ન્યૂટન upon 3 મીટર બાય સેકન્ડ સ્ક્વેર = 4 કિલોગ્રામ. પદાર્થ બેનું દળ m2 = F/a2 = 12 ન્યૂટન upon 6 મીટર બાય સેકન્ડ સ્ક્વેર = 2 કિલોગ્રામ. બંને પદાર્થોને ભેગા બાંધતા કુલ દળ M m1 + m2 4 + 2 = 6 કિલોગ્રામ. M દળ પર 12 ન્યૂટન બળ લગાડતા ઉદ્ભવતો પ્રવેગ A F/m = 12 ન્યૂટન upon 6 કિલોગ્રામ = 2 મીટર બાય સેકન્ડ સ્ક્વેર. ઉદાહરણ 8. 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકેલા 150 ગ્રામ દળના દડાને બેટ્સમેન બેટ વડે દડાની ગતિની વિરુદ્ધ દિશામાં જ વળતો ફટકો લગાડતા દડાનો વેગ 25 મીટર પ્રતિ સેકન્ડ જેટલો થાય છે. જો બેટ વડે 0.01 સેકન્ડમાં દડાને ફટકારવામાં આવ્યો હોય તો દડાના વેગમાનમાં થતો ફેરફાર અને બેટ્સમેને દડા પર લગાડેલ બળ શોધો. ઉકેલ. M = 150 ગ્રામ = 150/1000 કિલોગ્રામ = 0.15 કિલોગ્રામ. U = 20 મીટર બાય સેકન્ડ. V = -25 મીટર બાય સેકન્ડ. T = 0.01 સેકન્ડ. દડાનું પ્રારંભિક વેગમાન Pi = mu (0.15 into (20) = 3 કિલોગ્રામ મીટર બાય
સેકન્ડ. દડાને ફટકાર્યા બાદનું વેગમાન Pf is equal to mv is equal to in bracket 0.15 bracket over into in bracket minus 25 bracket over is equal to minus 3.75 kilogram meter by second. અહીં ઋણ નિશાની દર્શાવે છે કે દડાની શરૂઆતની દિશા કરતા વિરુદ્ધ દિશામાં દડાને ફટકારેલ છે. દડાના વેગમાનમાં ફેરફાર delta P is equal to Pf minus Pi is equal to in bracket minus 3.75 minus 3 bracket over is equal to minus 6.75 kilogram meter by second. આથી બેટના વેગમાનમાં ફેરફાર is equal to 6.75 kilogram meter by second. બેટ વડે આપવામાં આવેલ બળ F is equal to delta P upon T is equal to 6.75 upon 0.01 is equal to 675 kilogram meter by second square is equal to 675 Newton. ઉદાહરણ 9. 20 ગ્રામની એક ગોળીને 2 કિલોગ્રામ દળ ધરાવતી પિસ્તોલમાંથી 150 મીટર સેકન્ડ માઇનસ 1 ના વેગથી સમક્ષિતિજ દિશામાં છોડવામાં આવે છે. ગોળી છોડ્યા બાદ પિસ્તોલનો પાછળની તરફ વેગ કેટલો હશે? ઉકેલ. ગોળીનું દળ M1 is equal to 20 ગ્રામ is equal to 0.02 કિલોગ્રામ. પિસ્તોલનું દળ M2 is equal to 2 કિલોગ્રામ. ગોળીનો પ્રારંભિક વેગ U1 is equal to 0 meter by second. પિસ્તોલનો પ્રારંભિક વેગ U2 is equal to 0 meter by second. ગોળીનો અંતિમ વેગ V1 is equal to 150 meter second raised to minus 1. પિસ્તોલનો અંતિમ વેગ V2 is equal to question mark. વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર M1 into V1 plus M2 into V2 is equal to M1 into U1 plus M2 into U2. In bracket 0.02 bracket over into in bracket 150 bracket over plus in bracket 2 bracket over into in bracket V2 bracket over is equal to in bracket 0.02 bracket over into in bracket 0 bracket over plus in bracket 2 bracket over into in bracket 0 bracket over. V2 is equal to minus in bracket 0.02 bracket over into in bracket 150 bracket over upon 2 is equal to minus 1.5 meter second raised to minus 1. અહીં ઋણ નિશાની દર્શાવે છે કે પિસ્તોલ એ ગોળીની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. નમસ્કાર મિત્રો, આ વિડીયો જો તમને પસંદ પડ્યો હોય તો આ વિડીયોને લાઈક અવશ્ય કરો અને જો તમે પહેલીવાર ESW ચેનલ વિઝિટ કરી હોય તો માત્ર એક વખત આ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને તેની બાજુમાં રહેલ બેલ આઇકોન પર દબાવી લાઈક ઓલ કરવા મહેરબાની કરશો. જો તમે આના પછીના મુદ્દા ઉપર જવા માંગતા હો તો નીચેના થંબનેલ ઉપર અહીં ક્લિક કરો. થેન્ક યુ.